દૂધ અમૃત છે કે આફત? ડાયાબિટીસના દર્દીઓમાં જે કયું દૂધ છે સૌથી સુરક્ષિત? ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, હેલ્થ કેમ્પસ ચેનલ પર આપનું સ્વાગત છે. અમારા ટાર્ગેટ હરાવું ડાયાબિટીસ મિશન અંતર્ગત આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરીશું જે દરેક ડાયાબિટીસના દર્દીના મનમાં હોય છે: દૂધ. ઘણીવાર આપણને મૂંઝવણ થાય છે કે ડાયાબિટીસમાં દૂધ પીવું જોઈએ કે નહીં, અને જો પીવું હોય તો કયું અને કયા સમયે. દીપ્તેશ રાવલ દ્વારા પ્રેરિત આ ખાસ વિડીયોમાં આજે અમે આ તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું. એટલું જ નહીં, આજે હું તમને શુગર કંટ્રોલ માટે મહત્વપૂર્ણ 2 મિલ્ક રેસીપી અને ઘણી ડાયાબિટીસ માટે ફાયદાકારક દૂધ બનાવવાની રેસીપી પણ બતાવીશ. તો જો તમે પણ તમારી શુગરને કુદરતી રીતે કંટ્રોલ કરવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરી જાણકારી જોખમી હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખોરાકની પસંદગી હંમેશા એક ધર્મ સંકટ જેવી હોય છે. એમાંય જ્યારે વાત દૂધની આવે ત્યારે મૂંઝવણ વધી જાય છે. કોઈ કહેશે દૂધ તો સંપૂર્ણ આહાર છે, તો કોઈ વળી કહેશે એમાં શર્કરા એટલે કે લેક્ટોઝ હોય છે એટલે ન પીવાય. તો સત્ય શું છે? ચાલો આજે આ દૂધના સફેદ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જાણીએ કે ડાયાબિટીસમાં દૂધ તમારા માટે અમૃત છે કે આફત. ડાયાબિટીસમાં દૂધ મિત્ર છે કે શત્રુ? દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી ભરપૂર હોય છે, જે હાડકાં માટે વરદાન છે. પરંતુ ડાયાબિટીસમાં 2 બાબતો પર ધ્યાન આપવું પડે છે: કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે લેક્ટોઝ અને ફેટ એટલે કે ચરબી. સારી વાત એ છે કે દૂધનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેનો અર્થ એ છે કે તે લોહીમાં ખાંડને એકદમથી વધારતું નથી. પણ શરત એટલી જ કે તમે સાચું દૂધ પસંદ કરો. ચાલો જોઈએ કયું દૂધ પીવું જોઈએ. બજારમાં મળતા દરેક દૂધ ડાયાબિટીસમાં કામના નથી. અહીં શ્રેષ્ઠ વિકલ્પોની યાદી છે. ગાયનું ઓછું ફેટવાળું દૂધ. ફેટ ઓછી હોવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધતું નથી. બદામનું દૂધ એટલે કે અનસ્વીટન્ડ આલમંડ મિલ્ક. કાર્બોહાઈડ્રેટ્સમાં ખૂબ જ ઓછું અને વજન ઘટાડવામાં મદદરૂપ. સોયા મિલ્ક. હૃદય માટે સારું અને પ્રોટીનથી ભરપૂર. ભેંસનું દૂધ ખૂબ જ ફેટ ધરાવે છે, જે કેલરી અને વજન વધારી શકે છે. આવો જોઈએ દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય કયો છે. ડાયાબિટીસમાં શું ખાવું જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું ક્યારે ખાવું છે. સવારે દૂધ પીવું સૌથી ઉત્તમ છે. તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને બપોર સુધી બ્લડ શુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે. જો તમારી સવારની શુગર એટલે કે ફાસ્ટિંગ શુગર વધારે આવતી હોય તો રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ. જો રાત્રે ભૂખ લાગે તો અડધો ગ્લાસ દૂધ જ પૂરતું છે. ક્યારેય ભારે ભોજન સાથે દૂધ ન પીવું, કારણ કે તેનાથી કેલરી વધી જાય છે અને પાચનમાં તકલીફ પડી શકે છે. ડાયાબિટીસમાં દૂધને વધુ પાવરફુલ કેવી રીતે બનાવશો? જો તમે સાદું દૂધ પી કંટાળ્યા હો તો આ મેજિકલ મસાલા ઉમેરો. હળદર, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર. તજ. સંશોધનો કહે છે કે તજ ઇન્સ્યુલિન પ્રત્યે શરીરની સંવેદનશીલતા વધારે છે. ખાંડને કહો ના. દૂધમાં ક્યારેય ખાંડ, ગોળ કે આર્ટિફિશિયલ સ્વીટનર ન નાખો. દૂધની પોતાની કુદરતી મીઠાશ જ કાફી છે. ડાયાબિટીસમાં દૂધ ઝેર નથી, પણ તેને માપમાં પીવું જરૂરી છે. દિવસનું 150 થી 200 ml દૂધ પૂરતું છે. જો તમને લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે કે દૂધ પીવાથી ગેસ થવો હોય તો જ દૂધ બંધ કરવું જોઈએ. દોસ્તો, આગળ આપણે જોઈશું ડાયાબિટીસ કંટ્રોલ માટે 2 સ્વાદિષ્ટ મિલ્ક રેસિપીઝ. પરંતુ એ પહેલા, જો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો અત્યારે જ નીચે આપેલા સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવો, જેથી આવો જ અગત્યનો વિડીયો તમે ચૂકી ન જાઓ. આ વિડીયોને લાઇક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો જોઈએ ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટેની સ્વાદિષ્ટ મિલ્ક રેસીપી. ડાયાબિટીસમાં સ્વાદ અને સ્વાસ્થ્યનો સમન્વય ખૂબ જ સરળ છે. અહીં ડાયાબિટીસ ફ્રેન્ડલી હેલ્ધી સ્મૂધી અને ઘરે શુદ્ધ પ્લાન્ટ બેઝડ મિલ્ક એટલે કે બદામનું દૂધ બનાવવાની રીત આપી છે. ચાલો જોઈએ 2 હેલ્ધી સ્મૂધી રેસીપી. ડાયાબિટીસ સ્પેશિયલ. આ સ્મૂધીઝ તમને લાંબા સમય સુધી તૃપ્ત રાખશે અને શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખશે. સૌથી પહેલા ગ્રીન એનર્જી સ્મૂધી. સામગ્રી: 1 કપ પાલક ધોયેલી, અડધો કપ કાકડી, લીલું સફરજન ઓપ્શનલ, 1 કપ પાણી અથવા અનસ્વીટન્ડ બદામનું દૂધ, 1 ચમચી અળસી, ફ્લેક્સ સીડ્સ. બધી સામગ્રીને મિક્સરમાં સ્મૂથ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લો. પાલક અને કાકડીમાં કેલરી ઓછી છે અને ફાઇબર વધુ છે, જે શુગર સ્પાઇક થવા દેતું નથી.
બીજી સ્મૂધી છે સિનેમન બેરી પ્રોટીન સ્મૂધી. સામગ્રી: અડધો કપ બ્લૂબેરી અથવા સ્ટ્રોબેરી અથવા ઓછી શુગરવાળા ફળો, 1 કપ સોયા મિલ્ક અથવા બદામનું દૂધ, અડધી ચમચી તજ પાવડર, 1 ચમચી ચિયા સીડ્સ. ચિયા સીડ્સને 10 મિનિટ પલાળી રાખો, ત્યારબાદ બધી સામગ્રી સાથે બ્લેન્ડ કરી લો. તજ શુગર કંટ્રોલમાં મદદ કરે છે અને ચિયા સીડ્સ પ્રોટીન આપે છે. ચાલો હવે જોઈએ ઘરે પ્લાન્ટ બેઝડ મિલ્ક એટલે કે બદામનું દૂધ બનાવવાની રીત. બજારમાં મળતા પ્લાન્ટ મિલ્કમાં ઘણીવાર પ્રિઝર્વેટિવ્સ અને છુપી ખાંડ હોય છે. ઘરે બનાવવું એ સૌથી બેસ્ટ વિકલ્પ છે. બદામનું દૂધ એટલે કે આલમંડ મિલ્ક. બદામનું દૂધ ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ નહિવત હોય છે. બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત: 1 કપ બદામને આખી રાત એટલે કે 8 થી 10 કલાક પાણીમાં પલાળી રાખો. સવારે પાણી નિતારીને બદામની છાલ કાઢી લો. છાલ કાઢવાથી દૂધ વધુ સફેદ અને સ્મૂધ બનશે. મિક્સર જારમાં બદામ અને 3 થી 4 કપ તાજું પાણી ઉમેરો. જો ઘટ્ટ દૂધ જોઈતું હોય તો પાણી ઓછું રાખવું. આ મિશ્રણને બરાબર બ્લેન્ડ કરી લો. હવે એક પાતળા સુતરાઉ કપડાં એટલે કે મઝલિન ક્લોથ વડે તેને ગાળી લો. તૈયાર થયેલો દૂધને કાચની બોટલમાં ભરી લો. આ દૂધ ફ્રિજમાં 2 થી 3 દિવસ સુધી સારું રહે છે. ગાળ્યા પછી જે બદામનો કૂચો વધે એટલે કે આલમંડ પલ્પ વધે તેને ફેંકી ન દેતા તેને સૂકવીને તેનો પાવડર રોટલીના લોટમાં કે હલવો બનાવવામાં વાપરી શકાય છે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો એ છે કે ખાંડનો ઉપયોગ ટાળો અને તાજું પીઓ. સ્મૂધી હંમેશા બનાવીને તરત જ પી લેવી જોઈએ જેથી તેના પોષક તત્વ જળવાઈ રહે. આ રેસીપી ટ્રાય કરો અને જુઓ કે ડાયાબિટીસ ડાયટ પણ કેટલું મજેદાર હોઈ શકે છે.